નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 11 વિષય એસટીમાં ચેપ્ટર નંબર 3 વિભાગ બીજાનો જે આપણે ચાલુ છે કંપનીની સ્થાપના વિધિ એની આગળ છે એ ચર્ચા કરવાની છે. તો આપણે છેલ્લા લેક્ચરમાં છે એ કંપનીની સ્થાપના વિધિ માટે કંપનીના લક્ષણો, એના અર્થ છે એ આપણે જોયેલો હતો. શું કહેતા હતા એના અર્થમાં કે કંપની છે એને કાયદાએ કેવું સ્વરૂપ આપેલું છે? કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ છે એ આપેલું છે, બરાબર. પછી તો કે કંપનીનો આમતા કોઈ અર્થ થતો નથી, આમ એની વ્યાખ્યા પણ નથી આપેલી, છતાંય બ્રિટિશ કોમન લો પ્રમાણે કંપનીને શું કીધું હતું? કાયદાકીય વ્યક્તિત્વ અથવા તો કાયદાકીય અસ્તિત્વ ધરાવે છે. આવું છે બ્રિટિશ કોમન લો પ્રમાણે કંપનીનો અર્થ છે એ કાઢવામાં આવેલો હતો. ત્યારબાદ આપણે વ્યાખ્યા જોઈતી. વ્યાખ્યા શું કહેતા હતા? તો કે કંપની ધારા 2013 પ્રમાણે અથવા તો એના પહેલાંના કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની, જેને કંપની છે એ કહેવામાં આવે છે. બે કંપનીઓ ધારા અત્યાર સુધીના આવ્યા, 1956નો હતો અને અત્યારે કયો છે 2013નો. આ બે કંપની ધારા છે એ અત્યાર સુધીના આવેલા છે, એટલે 2013ના કંપની ધારા પ્રમાણે જ હજી બધી જોગવાઈઓ, નિયમો છે એ બધા લાગુ પડે છે. ત્યારબાદ આપણે કંપનીના લક્ષણો છે એ જોયેલા હતા. કેટલા? તો કે 6 થી 7 લક્ષણો આપેલા હતા કે કંપની છે ને એ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે, બરાબર. એને કાયદાએ કેવું વ્યક્તિત્વ આપેલું છે? તો કે કાયદાએ એને કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ, અસ્તિત્વ છે એ આપેલું છે, બરાબર. આપણે પ્રશ્ન પૂછાય કે કંપનીનું કેવું વ્યક્તિત્વ છે? તો કે કાયદાએ એને કૃત્રિમ વ્યક્તિત્વનું અસ્તિત્વ છે એ આપેલું છે. ત્યારબાદ કહેતા હતા કે એ એક અલગ મિલકત છે, બરાબર. કંપની છે એના નામે મિલકત ખરીદી પણ શકે અને વેચાણ પણ કરી શકે છે. પછી એના શેરનું શું થતું હતું? હસ્તાંતર થતું હતું. એટલે જાહેર કંપની કે ખાનગી કંપની હોય એના શેરનું, એમાં આપણે કીધું હતું ખાનગી કંપની હોય તો ક્યારેક એના શેરની ફેરબદલી ઉપર એ નિયંત્રણ રાખી શકે છે. આમ તો કાયદાએ શેર હોલ્ડરોને આ હક છે એ આપેલો હોય. આ હક ઉપર કંપની પ્રતિબંધ લાદી શકતી નથી, છતાંય અમુક ખાનગી કંપનીઓ એવી છે કે એના શેર હોલ્ડર એટલે કે એના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ રાખે છે. પણ જાહેર કંપનીઓના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ છે એ રાખવામાં આવતું નથી, એટલે એના શેરનું શું થાય? હસ્તાંતર છે એ થાય છે. ત્યારબાદ આપણે કીધું હતું કે કંપની પર દાવો થઈ પણ શકે અને કંપની દાવો કરી પણ શકે, બરાબર. કે કંપનીના કર્મચારીઓને કંઈ પ્રશ્ન હોય તો એ કંપની ઉપર દાવો કરી પણ શકે અને કંપની છે એના ઉપર દાવો કરી પણ, ફરિયાદ છે એ કરી પણ શકે છે. પછી આપણે કીધું હતું કે વ્યવસાયિક નાણાકીય વ્યવસ્થા, વ્યવસાયિક સંચાલન કેવું હતું કે જો વ્યવસ્થિત સંચાલક હશે કંપનીમાં તો કંપની છે એને વિકાસના પંથે એટલે પ્રગતિના શિખર ઉપર છે એ લઈ જઈ શકશે. અને નાણાકીય વ્યવસ્થા એટલે કંપની પોતાના શેર ડિબેન્ચર બહાર પાડી અને મેળવેલી મૂડીથી છે એ શું કરે? ધંધો છે એ આગળ વધારે છે, એટલે ધંધાની સ્થાપના છે એ કરે છે. એટલે આ 5-6 એના શું આપેલા હતા? લક્ષણો છે એ આપણે જોયા. હવે આજે આપણે કંપનીની સ્થાપના વિધિ માટે કઈ કઈ કાર્યવિધિ છે એ કરવી પડે, કેવા કેવા કાર્ય છે એ કરવાના હોય, બરાબર. એટલે કંપનીની સ્થાપના વિધિને 2 તબક્કામાં વહેંચવામાં આવે. કેટલા? 2 તબક્કામાં. કયા કયા? તો કે એક તો સ્થાપના પહેલાં એટલે કંપનીની નોંધણી પહેલાં, અને બીજો કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેનો તબક્કો. તો જોઈએ આપણે આજનો ટોપિક કે કંપનીની સ્થાપના વિધિ. સ્થાપના વિધિને કેટલા તબક્કામાં? 2 તબક્કામાં વહેંચવામાં આવે. એટલે આ પ્રશ્ન પૂછાય તો યાદ રાખવું કે કંપનીની સ્થાપના વિધિને 2 તબક્કામાં વહેંચવામાં આવે. હવે જો તબક્કા અને પ્રક્રિયા બધી કેવી હોય? હંમેશા લાઈનમાં જો યાદ રાખજો. પહેલો તબક્કો આપ્યો છે કે સ્થાપના
પહેલાનો તબક્કો જેને શું કહેવાય? નોંધણી પહેલાનો તબક્કો કહેવાય. એટલે કંપનીની સ્થાપના થઈ હોય થવાની હોય એના પહેલા તબક્કા, એટલે કે એના પહેલા કઈ કઈ કાર્યવિધિ છે એ કરવી પડે. અને બીજો તબક્કો આપ્યો છે નોંધણી થઈ જાય પછી નોંધણીનું શું મેળવવાનું હોય? પ્રમાણપત્ર મેળવવાનું હોય. નોંધણીના પ્રમાણપત્ર વગર કંપની છે એ ધંધો શરૂ કરી શકે નહીં. એટલે કોઈ પણ કંપની હોય એને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું શું હોય? ફરજિયાત હોય. એટલે બીજો તબક્કો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેનો તબક્કો. બરાબર. આ બે તબક્કાઓમાંથી કંપની જ્યારે સ્થાપના કરે ત્યારે બે તબક્કાઓમાંથી છે એને પસાર થવું પડે છે. તો આપણે જોઈએ પહેલાં સ્થાપના પહેલાંનો તબક્કો એટલે કે નોંધણી પહેલાંનો તબક્કો. હવે કંપનીની નોંધણી કરાવવાની હોય, એની સ્થાપના કરાવવાની હોય, એની પહેલાં છે એને કયા કયા તબક્કામાંથી શું પસાર થવું પડે. એટલે પહેલો તબક્કો આપ્યો છે આપણે આ નોંધણી પહેલાંમાં, એટલે જેને નોંધણી પહેલાંનું અથવા સ્થાપના પહેલાંનો તબક્કો કહેવાય. આ જો 3 માર્ક્સમાં છે એ પ્રશ્ન પૂછવામાં આવે કે નોંધણી પહેલાંનો અને સ્થાપના પહેલાંનો તબક્કા છે એ કયા કયા કાર્યવિધિમાંથી પસાર થવું પડે. એટલે હવે એમાં કહે છે આપણે કે જો કંપનીની સ્થાપના કરવી હોય તો પહેલાં નોંધણી કરાવવાની હોય તો આ સ્થાપના પહેલાં એને શું કરવું પડે? તો એમાં પહેલું કહે છે કે સૌપ્રથમ ધંધો સ્થાપવાનો વિચાર આવવો જોઈએ. પછી શું થાય? તો કે વિચાર આવ્યો પછી એની શું કરવાની હોય? પ્રાથમિક તપાસ. બરોબર. હવે શું કહે? તો કે જો કંપનીની સ્થાપના કરવી હોય, નોંધણી કરવી હોય, એના પહેલાંનો જો તબક્કો પૂછાય તો આપણે યાદ રાખવાનું લાઈનમાં પ્રક્રિયા. બરાબર. પહેલાં શું થાય? ધંધા સ્થાપવાનો શું આવે? વિચાર આવે. જો કોઈ પણ ધંધો હોય, કોઈ પણ કંપની હોય, હવે વિચાર છે એ સામાન્ય વ્યક્તિને પણ આવે અને સમૂહ એટલે કે જૂથમાં પણ આવી શકે, એ તો વિચાર છે. બરાબર. એટલે ધંધો સ્થાપવાનો પહેલાં શું આવવો જોઈએ? વિચાર છે એ આવવો જોઈએ. એટલે જો પૂછાય કે કંપનીની સ્થાપના પહેલાંના તબક્કા અથવા તો નોંધણી પહેલાંનો તબક્કો, તો સૌપ્રથમ યાદ રાખવું કે ધંધા સ્થાપવાનો શું આવવો જોઈએ? વિચાર છે એ આવવો જોઈએ. એટલે વિચાર છે એ વ્યક્તિગત રીતે આવે અને જૂથમાં, સમૂહમાં પણ ઉદ્ભવે. હવે આ વિચારને આગળ લઈ જવો કે ત્યાં રાખી દેવો એ આપણે નક્કી કરવાનું હોય. એટલે સૌપ્રથમ ધંધા સ્થાપવાનો શું આવવો જોઈએ? વિચાર છે એ આવવો જોઈએ. હવે જો વિચાર આવ્યો જ છે ધંધો સ્થાપવાનો તો પછી શું કરવાનું? પ્રાથમિક તપાસ કરવાની હોય. દાખલા તરીકે કોઈ કંપનીની સ્થાપના કરવી તો આપણે પહેલાં શું આવ્યો? વિચાર આવ્યો ભાઈ મારે કંપનીની છે એ સ્થાપના કરવાની હોય. હવે એ તો એક વ્યક્તિને આવી શકે ને સમૂહમાં આપણે ચર્ચા વિચારણા કરતા હોઈએ તો સમૂહમાં પણ વિચાર આવી શકે કે ભાઈ કંપનીની સ્થાપના કરવી અથવા તો ધંધાની સ્થાપના કરવી. હવે આ વિચાર જો આવ્યો છે સ્થાપના કરવી જ છે તો એનું શું કરવાનું હોય? પહેલાં પ્રાથમિક તપાસ. હવે પ્રાથમિક તપાસને જે વિચાર આવ્યો છે એ કોના દ્વારા તપાસવામાં આવે? તો કે નિષ્ણાંત વ્યક્તિઓ દ્વારા તપાસવામાં આવે. આપણે કોઈ ધંધો છે એ સ્થાપના કરવી હોય તો આપણે જે ધંધો સ્થાપના કરવી એ ધંધાના નિષ્ણાંત વ્યક્તિ પાસેથી આપણે શું લઈએ? માહિતી બધી લઈએ અથવા તો એની આપણે ગાઈડલાઈન લઈએ, પણ ત્યારબાદ આપણે છે એ ધંધા સ્થાપવા આગળ વિચાર છે એ કરીએ. એટલે ધંધા સ્થાપવાનો જે વિચાર આવ્યો આ વિચારને નિષ્ણાંતો દ્વારા તપાસ કરવામાં આવે. એટલે આપણે અહીંયા એક વાક્યનો પ્રશ્ન છે એ પૂછવામાં આવે. શું? તો કે ધંધા સ્થાપવાનો વિચાર છે, ધંધા સ્થાપવાનો વિચાર કોના દ્વારા તપાસવામાં આવે? બરોબર. તો યાદ રાખવું ધંધા સ્થાપવાનો જે વિચાર આવ્યો એ
નિષ્ણાંત વ્યક્તિઓ આ વિકલ્પમાં પ્રશ્ન છે. ધંધો સ્થાપવાનો જો વિચાર આવે તો એ કોના દ્વારા તપાસવામાં આવે તો કે નિષ્ણાંત વ્યક્તિઓ હોય એના દ્વારા છે એ તપાસવામાં આવે. એટલે પ્રાથમિક તપાસ કેવી રીતે થાય તો કે ધંધાનો જે સ્થાપવાનો વિચાર આવ્યો આ વિચારને નિષ્ણાંત વ્યક્તિઓ દ્વારા શું કરવામાં આવે તપાસ છે એ કરવામાં આવે. હવે નિષ્ણાંત વ્યક્તિઓ તપાસ કરી અને ધંધો સ્થાપવા માટે બધું બરોબર હોય તો પછી શું કરશે આગળ એટલે ત્રીજો મુદ્દો છે વિગતવાર તપાસ કરવામાં આવે. શું થાય વિગતવાર તપાસ. પ્રાથમિક તપાસ થઈ ગઈ. પ્રાથમિક તપાસમાં નિષ્ણાંતોએ જે વિચાર આવ્યો એનો યોગ્ય રીતે છે એ શું કરી લીધી તપાસ કરી લીધી અને બરોબર લઈ ગયું કે પ્રાથમિક તપાસ છે એ બરોબર છે. ત્યારબાદ શું કરવામાં આવે વિગતવાર તપાસ કરવામાં આવે. વિગતવાર તપાસ કરવામાં ન આવે તો શું થાય તો કે ભવિષ્યમાં પરિણામ છે એ શું આવશે એની ખબર પડે નહીં. હવે દાખલા તરીકે કોઈ ધંધાની સ્થાપના કરવી આપણે પ્રાથમિક વિચાર આવ્યો અને ડાયરેક્ટ છે શું કરી દીધો વિચાર આવ્યો ને થોડી ઘણી પ્રાથમિક તપાસ કરી લીધી. પ્રાથમિક તપાસ એટલે કેવી તો કે ધંધો છે એ કેમ ચાલશે ને લોકેશનને ક્યાં કેવી રીતે ધંધો છે એની સ્થાપના કરવી. આવી પ્રાથમિક તપાસ કરી અને ધંધાની સ્થાપના કરી દીધી. આપણે વિગતવાર તપાસ કંઈ કરી નહીં કે ભાઈ એની માંગ શું રહેશે ભવિષ્યમાં એનો પુરવઠો કેટલો છે પછી ભવિષ્યમાં કેટલો નફો થશે કેવી રીતે સાધનને સંસાધનોની સગવડ કરીશું આ બધી વિગતવાર તપાસ કહેવાય. તો આ વિગતવાર તપાસ કર્યા વગર જો આપણે ધંધાની સ્થાપના કરીએ તો ભવિષ્યમાં એનું પરિણામ શું થાય નુકસાનમાં જ આવે. એટલે વિગતવાર તપાસ કરવી પણ શું છે જરૂરી છે. જો વિગતવાર તપાસ કરશું તો આપણે એકદમ સ્પષ્ટ ચિત્ર છે એ આમ આવી જશે ખ્યાલ મગજમાં કે આગળ છે એ ધંધો કરવો કે નહીં કે અહીંથી જ છે એ પ્રોજેક્ટ કે ધંધો છે એ અટકાવી દેવો. બરાબર. એટલે વિગતવાર તપાસ છે એ કરવામાં આવે. વિગતવાર તપાસમાં કેવી તપાસ કરવામાં આવે તો કે સંસાધનો છે એ કેવી રીતે મેળવશું જમીન છે પછી મૂડી છે પછી કાચો માલની ઉપલબ્ધિ કેવી રીતે થશે આ બધું વિગતવાર તપાસ કરવામાં આવે. બધી જ ભવિષ્યમાં આની શું અસર થશે જો આપણે એ ધંધો નાખશું એની માંગ કેટલી છે પછી એનો પુરવઠો કેટલી છે બજારમાં એ પુરવઠા સામે માંગ છે એ વધેલી છે કે ઘટેલી છે આ બધી શું થઈ વિગતવાર તપાસ. એટલે વિગતવાર તપાસથી ચિત્ર છે એ આપણે સ્પષ્ટ દેખાય અને વિગતવાર તપાસ ન કરીએ તો ભવિષ્યમાં આપણા ધંધામાં શું થઈ શકે નુકસાન છે એ થઈ શકે. એટલે વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ દેખાય એટલે ખબર પડે સ્થાપકને કે ધંધો છે એ આગળ વધારવો કે અહીંને પાછો મૂકી દેવો. એટલે જો વિગતવાર તપાસ કરી અને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હોય કે ભાઈ ધંધો છે એને આગળ વધારવો તો ચોથો પોઈન્ટ શું આવશે તો કે સાધનોની સગવડ છે એ કેવી રીતે કરવી. એટલે સંસાધનોની સગવડ આ કેવો ચોથો પોઈન્ટ છે એ બને. જો વિગતવાર તપાસ કરી અને યોગ્ય લાગે તો પછી ચોથો પોઈન્ટ આવે. અને વિગતવાર તપાસ કરીને જો ખબર પડે કે ભવિષ્યમાં આપણો ધંધો છે એ ચાલવાનો નથી તો પછી શું થાય ત્યાં છે એ બધું પડતું મૂકી દે. એટલે ચોથો ને પાંચમો પોઈન્ટ પછી આવે નહીં. એટલે વિગતવાર તપાસ કરી ચિત્ર સ્પષ્ટ દેખાણું કે ભવિષ્યમાં આપણો ધંધો છે એ શું કરશે નફો કરશે એટલે સારો એવો નફો થશે તો પછી ચોથો પોઈન્ટ જે આવ્યો છે સંસાધનોની સગવડ છે એ આપણે કેવી રીતે કરવી. એટલે જમીન મકાન યંત્રો કાચા માલની ઉપલબ્ધિ આ બધું સાધનોની સગવડ આપણે ક્યાંથી કેવી રીતે મેળવશું એની સગવડ છે એ કેવી રીતે કરશું આનો જે ચોથો પોઈન્ટ આપેલો છે એનું શું કરવામાં આવે વિચાર અને એની ગોઠવણી એની ક્યાંથી આપણે સંસાધનો મેળવશું કેવી રીતે મેળવશું આ બધું છે એ વિચારવામાં આવે. હવે સંસાધનોની સગવડ થઈ જાય એટલે પાંચમો પોઈન્ટ શું આવે નાણાંની વ્યવસ્થા છે એ કેવી રીતે કરવાની હોય. એટલે પાંચમો પોઈન્ટ નાણાકીય વ્યવસ્થા શું કહે તો કે સંસાધનોની સગવડ છે એ કરી લીધી હવે એ બધું થઈ ગયું જમીનને યંત્રોને જે ધંધો કરવાનો છે એ આવી રીતે બધું ગોઠવાઈ ગયું. હવે નાણાંની વ્યવસ્થા કેવી રીતે કરશું તો કે આપણે કીધું હતું કે કોઈ પણ કંપની હોય એ ટૂંકા ગાળાની મૂડી માટે ભેગી કરી અને પોતાનો ધંધો છે એની સ્થાપના કરી શકે.
લાંબા ગાળે એને જો મૂડી જોઈતી હોય, એટલે લાંબા ગાળે મૂડી વધારવા માંગતી હોય તો એ શું કરે, શેરને ડિબેન્ચરને એની જામીનગીરીઓ બહાર પાડે અને શું કરે, એ મૂડી એકઠી કરે. એટલે જો આપણી પાસે થોડા ઘણા નાણાં હોય તો આ નાણાં એકઠા કરી અને ધંધાની શું કરી શકીએ, સ્થાપના. પણ જો આ નાણાં છે આપણે જે મૂડી રાખી છે, આ મૂડીમાંથી જે ધંધા માટે રાખી છે એમાં અચાનક છે ધંધામાં શું થયું, ખોટ આવી, તો પછી નાણાંની વ્યવસ્થા છે એ કેવી રીતે કરશું. એટલે 5મો પોઈન્ટ આપ્યો છે આપણને, નાણાકીય વ્યવસ્થા કેવી રીતે કરશું. એ નાણાકીય વ્યવસ્થા મળી જાય એટલે શું થાય, ધંધાની સ્થાપના છે એ થઈ જાય. એટલે આ હતો આપણો પહેલો સ્થાપના પહેલાંનો તબક્કો, બરાબર. એટલે કંપનીની સ્થાપના જ્યારે કરવાની હોય, એટલે જ્યારે નોંધણી એની કરવાની હોય એના પહેલાં એને કયા કયા તબક્કામાંથી છે એ પસાર થવું પડે. અને તબક્કા હંમેશા કેવા હોય, પ્રક્રિયા અને તબક્કા હંમેશા લાઇનમાં જ હોય. પહેલાં પ્રાથમિક ધંધા સ્થાપવાનો વિચાર આવ્યો, પછી ડાયરેક્ટ વિગતવાર તપાસ ન થાય. શું થાય, પહેલાં પ્રાથમિક તપાસ થાય. એટલે આ 5 પોઈન્ટ છે એ કેવા હોય, લાઇનમાં જ આવેલા છે. એટલે 3 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછવામાં આવે કે કંપનીની સ્થાપના વિધિને કેટલા તબક્કામાં વહેંચવામાં આવે, 2 તબક્કામાં. કયા કયા, એક છે સ્થાપના પહેલાંનો તબક્કો, જેને શું કહેવાય, નોંધણી પહેલાંનો તબક્કો એ કહેવામાં આવે. એટલે 2 નામ છે યાદ રાખવા, સ્થાપના પહેલાં અને નોંધણી પહેલાં. બીજો તબક્કો કયો, તો કે સ્થાપના થઈ જાય એટલે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે. એટલે પહેલો છે એ નોંધણી પહેલાંનો અને બીજો છે એ નોંધણી મેળવવા માટેનો. હવે સ્થાપના પહેલાંનો અને નોંધણી પહેલાંનો તબક્કો છે એમાંથી કયા કયા કાર્યમાંથી આપણે પસાર થવું પડે, એટલે કયા કયા તબક્કામાંથી પસાર થવું પડે. એટલે કંપનીની સ્થાપના કે ધંધાની સ્થાપના કરતાં પહેલાં આપણે સૌપ્રથમ શું આવવો જોઈએ, ધંધા સ્થાપવાનો વિચાર આવવો જોઈએ. આ વિચાર આવ્યો છે એ વ્યક્તિ કે સમૂહમાં ગમે તે રીતે આવ્યો, આ વિચારને કોના દ્વારા તપાસવામાં આવે, કે નિષ્ણાંત વ્યક્તિ દ્વારા, બરાબર. કે જે ધંધો કરતો હોય એમાં એ નિષ્ણાંત હોય. આવા નિષ્ણાંત વ્યક્તિઓને આપણો વિચાર છે એ રજૂ કરીએ. આ નિષ્ણાંત વ્યક્તિ શું કરે, એનો તપાસ કરે. એટલે એક વાક્યનો પ્રશ્ન અહીંયા બને કે ધંધા સ્થાપવાના વિચાર જે આવ્યો છે એ કોના દ્વારા તપાસવામાં આવે, તો કે નિષ્ણાંત વ્યક્તિ દ્વારા છે એ તપાસવામાં આવે. નિષ્ણાંત વ્યક્તિ આ વિચાર છે એનો તપાસ કરી લે, પછી ધંધાની શું કરવામાં આવે, પ્રાથમિક તપાસ કરવામાં આવે, બરાબર. પ્રાથમિક એટલે કે ધંધો છે એ કેવી રીતે સ્થાપના કરશું અને ક્યાં કરશું, આ બધી શું કહેવાય, પ્રાથમિક તપાસ કરવામાં આવે. એટલે નિષ્ણાંત વ્યક્તિઓ પ્રાથમિક તપાસ કરી લે, પછી શું કરે, વિગતવાર તપાસ કરે. અને આ જે ત્રીજો પોઈન્ટ આપ્યો છે ને આપણો, વિગતવાર તપાસ, એ સૌથી અગત્યનો પોઈન્ટ છે. કેમ, તો કે વિગતવાર તપાસ કરવાથી ચિત્ર સ્પષ્ટ થઈ જાય, ધંધો છે આગળ ચાલુ રાખવો કે નહીં. અને વિગતવાર તપાસ ન કરવામાં આવે તો શું થાય કે કંપની ધંધામાં છે એ આગળ ભવિષ્યમાં નુકસાન થશે કે નફો, એ પણ આપણે ખબર પડે નહીં. એ પ્રાથમિક તપાસથી જ જો આપણે ખાલી મોટી ખાલી તપાસ કરી, પ્રાથમિક તપાસ, અને ધંધાની સ્થાપના કરી દઈએ તો શું થાય, તો કે ભવિષ્યમાં આપણે નુકસાન કે ખોટ પણ આવી શકે. એટલે વિગતવાર તપાસ કરવી શું છે, જરૂરી છે. અને પછી છે વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ થઈ જાય એટલે આગળ ધંધો છે એ વધારવો કે નહીં એની ખબર આપણે આ ત્રીજા પોઈન્ટ ઉપરથી આવે, વિગતવાર તપાસ ઉપરથી, બરાબર. એટલે વિગતવાર તપાસ ઉપરથી ખબર પડી ગઈ કે આપણે ધંધો ચાલુ કરવો, તો પછીના 2 પોઈન્ટ આવે, સંસાધનોની સગવડ કેવી રીતે કરશું, એટલે સાધનો કેવી રીતે મેળવશું, જમીનને, યંત્રોને, કાચા માલની ઉપલબ્ધિને કેવી રીતે આપણે મેળવશું એ નક્કી કરવામાં આવે. એટલે એની સગવડ કરવામાં આવે. સંસાધનો એટલે સાધનોની સગવડ થઈ જાય એટલે છેલ્લે શું વિચારવાનું હોય, નાણાકીય વ્યવસ્થાની કેવી રીતે આપણે કરશું. આમ તો કંપની જે વ્યક્તિ ધંધાની સ્થાપના કરતો હોય એની પાસે એની એટલી મૂડી રાખેલી જ હોય, પણ વિચાર શું કરવાનો હોય, તો કે એ મૂડી દરમિયાન એટલે ધંધા દરમિયાન કોઈ શું થયું, અચાનક નુકસાન થયું અથવા તો ખોટ થઈ તો એને પુરવાર કરવા માટે નાણાંની વ્યવસ્થા છે એ કેવી રીતે કરશું. એટલે 5મો પોઈન્ટ આપ્યો છે, નાણાંની વ્યવસ્થા છે એ કેવી રીતે કરવામાં આવે. એટલે આ હતો નોંધણી પહેલાંનો તબક્કો. કેટલા આપ્યા છે, 5 પોઈન્ટ આપેલા છે. બધા કેવા હોય, લાઇનમાં હોય. પહેલાં શું થાય, ધંધા સ્થાપવાનો વિચાર આવે, વિચાર નિષ્ણાંતો દ્વારા તપાસ થઈ જાય એટલે એની પ્રાથમિક તપાસ કરવામાં આવે. પ્રાથમિક તપાસ કરી અને યોગ્ય લાગે તો શું કરવામાં આવે, વિગતવાર તપાસ કરવામાં આવે. વિગતવાર તપાસમાં ચિત્ર સ્પષ્ટ થઈ જાય કે પ્રોજેક્ટ આગળ વધારવો કે નહીં,
અથવા ધંધો આગળ વધારવો કે નહીં. એટલે આ ચિત્ર સ્પષ્ટ થઈ જાય પછી શું કરવામાં આવે? સંસાધનોની સગવડ છે એ કરવામાં આવે. સાધનોની સગવડ બધી મળી જાય એટલે છેલ્લે શું થાય? નાણાંની વ્યવસ્થા છે એ કેવી રીતે કરવી. એટલે આ 5 પોઈન્ટનો નોંધણી પહેલાંનો સ્થાપના પહેલાંના તબક્કા, 5 તબક્કામાંથી પહેલાં કંપનીની સ્થાપના કરવી હોય તો એમાંથી પસાર છે એ થવું પડે. આ 5 પોઈન્ટ થઈ જાય એટલે કંપનીની શું કરવામાં આવે? સ્થાપના કરવામાં આવે. એટલે એની શું થાય? નોંધણી થઈ જાય. એટલે બીજો તબક્કો શું છે? નોંધણીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું. બરાબર, નોંધણીનું પ્રમાણપત્ર કોઈ પણ કંપની હોય એના માટે શું હોય? ફરજિયાત હોય. ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય, નોંધણીનું પ્રમાણપત્ર ન મળે તો કંપનીનો ધંધો છે એ ચાલુ થઈ શકે નહીં. એટલે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત હોય. અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે કેવા દસ્તાવેજોની જરૂર પડે એ આપણને આ બીજા તબક્કામાં આપેલું છે. એટલે આજનો આપણો જે કંપનીની સ્થાપના વિધિના 2 તબક્કા હતા એમાંનો પહેલો તબક્કો છે એ શું કરવામાં આવે? પૂર્ણ કરવામાં આવે. કયો તબક્કો હતો? નોંધણી પહેલાંનો કે સ્થાપના પહેલાંનો તબક્કો છે એ આપવામાં આવ્યો. એટલે 5 મુદ્દા છે એ શું કરી લેવાના? યાદ છે એ રાખી લેવા. હવે પછી આપણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે કેવા કેવા દસ્તાવેજો જોઈશે એની ચર્ચા છે એ પછી કરવાના છીએ. એટલે આજનો આપણો આ ટોપિક છે એ પૂર્ણ કરવામાં આવે. ઓકે.